વાંચેલું બહુ બોલો બોર્ડ ઉપર વાંચ્યું હું એ ડોક્ટરનું નામ લખેલું હું તો હું 3 ભેગા થયા સાયન્સ દેવ અને રાજકારણ કારણ કે બોર્ડ ઉપર ડોક્ટરનું નામ 2 લખેલો એવું વાંચ્યો અમે આ માતા નહીં કે ત્યાં નજરે જોયેલું એ કહીએ પેલા અંદર ડોક્ટર હશે નેતાજી પણ છે ભુવાજી પણ છે અને તમે કલાકાર નેતાજી બાવાજી ને ભુવાજી આ 3 ફિલ્ડમાં આવવું હોય તો ગાળો ખાવાની તૈયારીઓ ભરપૂર રાખો અને જે આ ખાઈ હક એ ટોચ ઉપર બેહી હક જેને ખાધી છે એને જ પછી દુનિયા સલામ કરે મને હાથીનો ઉદાહરણ કાયમથી હું વધારે જ આલું મને હાથી બહુ ગમે કારણ કે આ એક જ પ્રાણી એવો કોઈ દાડો કોઈ મારતું નહીં અને એને કોઈ બતાવતું નહીં હાથીનો જો ઝઘડો જ મને બતાવો કોઈનો શિકાર એને કર્યો જ મને બતાવો પણ એને કોઈ ના બતાવી ખબર કે હાથી હાથી જ છે એને બતાવીએ તો મજા આવે નહીં લે સંજય ગોમો નીતિન હું નીકળ્યો તો તાકડા હાથી આવ્યો હતો અને હાથી આવ્યો એટલે મેં હાથીને પૂછ્યું કે આટલો બધો તારા પાછળ પડ્યો યાર તને કોઈ ફરક નહીં પડતો કે ભુવાજી નજીક આવો એક વાત કર કીધું બોલ કે જેટલો વહાણ પડે એ મને એકાઈનું ડાચું એવું મારા પગ મોઢામાં આવું અરે મને કરીને કરવાના હું એ બચકું ભરવાની એની વખત ને મારો પગ એમના મોઢામાં આવે એટલે દુનિયાનું કામ હોય બોહી જેના નીતિન ફાવો એવું ગાય જાય ફાવો એવું બોલે જાય પણ જે સત્ય પકડ્યું હોય એ કોઈ દાડ છોડવું નહીં ધજાને કોઈ દાડો ધંધો ના બનાવો દીવાને કોઈ દાડો દુકાન ના બનાવી અને જેને ધજાને ધંધો નહીં બનાવ્યો દીવાને જેને દુકાન નહીં બનાવી એ સાહેબ આજ નહીં તો કાલે જગત એને એમ કહેશે દુશ્મનો તમારા ના હોય ને સાહેબ તો જીબુ એ ધિક્કાર કોમ્પિટિશન ના હોય બજારમાં તમારું તો સાહેબ તમારી કોઈ ગણતરી જ નહીં વાત કાની થાય જે બજારમાં એની જ વાત થાય ખોણા બેરી હાલે લે હું કરે મરી જા હું લેવા આવતા કોઈ કોમનું નહીં તું યાર હું કોમ તારું ભુવજી હોય પબ્લિક બની ગયા આટલી બધી પબ્લિક ચાચવાથી લાવે તો હું લેવા નામ લખાવ્યું તું ઘણા હતા તૈયાર તારા જેવા છો તારા થવાનું આવતું હતું એટલે વસ્તી બાળીને જે બીજી જાય એનું આ મેદાનમાં કામ જ નહીં આ ઓછી પડે એવો જેનો ભાવ હોય એનો અમે દેવ છીએ એટલે આ ગોગો એવું કહે કે ભીખા ભુવાની ચહેર તું આવીને હું ગોગો એવું કહું કે આજની જાતર તો બહુ આનંદ નહીં મારે તૈયારીઓ કરવી નવું બનાવવું મારે એટલે મારા દીકરાઓ 100 વર્ષના હોય તો 100 દાડાના હોય તો 100 મિનિટના હોય તો એનો ભાવ એવો કે ગોગાનું મંદિર એવું બનાવીએ કે દુનિયા જોવા આપી જુઓ અને એ ભાવ ગોગાએ મને કીધું કે ચહેર મારા આવું બનાવવું એટલે મેં કીધું ડોન્ટ વેરી પીપલ ઇઝ હેપી થઈ જા અને પબ્લિક રાજી હોય તો બધું એ થાય અને જો પબ્લિકમાં જ કોઈ ના હોય તો એ મોનું કશું થાય નહીં ભાઈ એટલે દુનિયાને પણ બુવાજી હોય ને તો ડખો પડે અને એમાં ગોગા મહારાજના ફોરેનથી કોઈ દર્શન કરવા આવો અને બુવાજી દોડીને એમ કે હું ગોગો આવ્યો તો પેલાને ગોગોમાં જ ખબર પડે એ પાછું વળી જાય બુવાજી ટેન્શનમાં કે આપણે કશું કીધું નહીં આ ચમ પાછો વળી ગયો તો એ વખત એવું ના કહેવાય એ વખત એમ કેવું પડે કાયમ કમિંગ સ્નેક વોટ ઇઝ યોર ક્વેશ્ચન પ્લીઝ કમિંગ તો મેળા આવો એટલે નીતિન હું ટીવાય બીએ ત્યાં પછી બુવો થયો હું એટલે દરબાર સમાજ રબારી સમાજ આપણે કાયમથી હથિયાર ચલાવવાના તો આપણે એવા છીએ જ પણ હવે હથિયારની જરૂર નહીં સાહેબ કલમ ચલાવતા શીખી જાઉં અને હવે જમવાનો કલમનો હોય અને જે કલમમાં હશે એ કોઈની તાકાત નહીં કે પાછો પાડી શકે એટલે નીતિન કલમની હવે જરૂર હોય એટલે એનો મતલબ શિક્ષણની જરૂર દારૂ જુગાર મોંસાર આ રાક્ષસોના ખોરાક છે આપણા જોડે આ વસ્તુ આવો ને તો એ આપણા માટે ખરાબ એટલે ઓનાથી દૂર રહો તો ગોગો કોઈ દાડો તમને કેળમાં નહીં આવશે પણ સલાહકાર જે હોય ને એ મજબૂત હોય ને સાચો હોય તેની જ સલાહ લેવાય નકર જો સલાહકાર ડફોળ મળી જાય ને તો જિંદગીની પથારી ફરી જાય બહારની ફરી જાય ગોમની ફરી જાય કુટુંબની ફરી જાય
આ મારો રિયલ દાખલો. હમણાં મુંબઈ ગયા હતા અમે, વાણિયાના ઘેર ગયા હતા, મેલાભાઈ ગયા હતા ને આપણા. અને વાણિયાએ કીધું કે ભુવાજી હારા હારા ભુવાની બાધા લીધી, સારા સારા ડોક્ટરોની દવાઈ લીધી, પણ આ બાળક મોઢામાંથી અંગૂઠું કાઢતું નહીં. હવે અંગૂઠો મોઢામાં એટલો બધો ગાલાખો દાડો તે ઓગળી કરતે પાતળો થઈ ગયો. અને બીજા નંબરમાં કે અમને શરમ આવે, એટલે ઓનો કોક ઉપાય બતાવો. કીધું આપણી બાધા લેવી હોય તો 11 દિવસની બાધા, 12મા દિવસે રિઝલ્ટ ના મળે તો તું કે આપણે એનો માલવાનું, કે મારો તો આ દુઃખ મટી જાય જ મહત્વનું. કીધું નાળા વગરની ચડ્ડી પહેરાયો ને છોકરાના, નાળા વગરની ચડ્ડી પહેરાય એટલે ચડ્ડું ઉતરી જાય, આખો દાળ હાથ ઈરાઈ જ રહે. નવરો પડો તો મોઢામ ગાલે ને, નવરું પડો તો મોઢામ ગાલશે ને, એ મટી ગયું રિયલી. એટલે નવરું પડવાનું નહીં, મોઢામાં અંગૂઠો ગાલવાનું એ નહીં ભાઈ. હા, જો મોઢામાં ગાલવા જાય તો આબરૂ નહીં રહેતી. એટલે જેની સલાહ લે સલાહકાર સાચો હોવો જોઈએ તો સાહેબ ગમે તેવું દુઃખ મટી જાય. આ તો અંગૂઠાની વાત છે. અને જો સલાહકાર ડફોડ મળી જાય તો ના હોય એ વધે. આવું બધું થાય ને એટલે ભાઈ મને ગભરામણ થાય. કારણ સંજય ઓમય કરંટ આવો, વસ્તીને ખબર ના હોય, આપણને ખબર ના, ઈમાં ઓમમ જ થાય. વસ્તી પજે લાગે ને આપણે જતા રહીએ બધું. કારણ કે આ તો કોઈનો હગો ના થાય, એના સમજક માતા પેલું આનાથી સચેત રહેવું જરૂરી. એમાં પછી દોઢ જોવા ના રવાય. કઈ જ દેવું પડે ભાઈ, ચેક કર. હા, મને મોજ વાના સંજય કદી ગમતું જ નહીં. ઉતરી ગયેલી કડી જેવો મૂઢો લઈને આખી જિંદગી જીવવાનું કોઈ કામના નહીં યાર. અને આ બે વસ્તુમાં ડાયાબિટીસ ને બીપી ના પેશન્ટ વધી ગયા. કારણ ઈર્ષા વધી ગઈ. ભાઈનો છોકરો ગાડી લાવે તો પેલો ઊંઘ ના આવે, ઊંઘ નહીં યાર, કોક દાડો બિહાર છે. હા, અને હશે તો કોક દાડ હાજા મોતે દવા કોને એ લઈ જા. પણ જો ભાઈનો છોકરો ગાડી લાવ્યો હોત બીજા દાડ હવાર ચાલુ થાય, મોનો ના મોનો બક્કલ પાડી જશે ને કોની તાકાત. એટલે બક્કલ પાડી હોય કે જે કર્યું હોય, પણ તારા ઘેર આવ્યો ને યાર, તો તારા ઘેર આવ્યો તો જીરો. અને જો આ નહીં થાય, પગ ખેંચવાના બંધ નહીં થાય, તો આપણા બે સમાજની પ્રગતિ થવી મને કાઠી લાગે. રબારી સમાજ, દરબાર સમાજ, આરો સુધારો લાવવાની જરૂર છે. આપણે જો આપણે એક થઈ જઈએ ને સાહેબ, તો 70% તો આપણા કબજામાં સહજ, બાકી 30% તો લડી લેવાની તાકાત હશે ને. તો ગમે તે ક્ષેત્રમાં તમે તમારો ઉમેદવાર મૂકશો, પણ તમારામાં એકતા હશે તો એને હરાવે વાતમાં દમ નહીં પડે. હારવાનું ઘેરથી જ હોય. ઘણા લોકો એમ કહેતા હોય કે મારો દુશ્મન કોણ મને ખબર નહીં. યાર બહારના તો તારી દુશ્મની કરીને શું લેવું, ઘરનો જ હોય. જેને તમારી પથારીની ખબર હોય જ તમારી પથારી ફેવરો. બાકી જેને ખબર જ નહીં કે પથારી કની હે, એ તો શું કરવા હાડે. એટલે તમારી પથારી ફેરવશે ભાઈ. 3 મુદ્દા હંમેશા હું તો કહું કાયમ કહે, જીવે તો હોતી સંજય. 3 વસ્તુની ધ્યાન રાખવી. નેતાજી, ભુવાજી ને બાવાજી, આ 3 વગર તમારો ચપ્પલ કોક સીધો કરવા મોડો તો સમજી લેવાનું કે ટોટિયા કાપવાના વહેલા આપણા. કયો સ્વાર્થી રહ્યો તમારો ચપ્પલ હવળો કરો. તમે સાધુ સંત હોય, ભુવાજી હોય, નેતાજી હોય, અથવા કલાકાર હોય કદાચ, તો કલાકાર ગુરુ તરીકે હોય, એનો શિષ્ય કદાચ ચપ્પલ સીધો કરે તો બધી વ્યાજબી. પણ નહીં ઓળખાણ, નહીં જાન, નહીં પહેચાન, મેં તેરા મહેમાન, અને જાણ હોય તાણ એ ચપ્પલ સીધો કરે તો સમજી લેવાનું કાર્ય પેલો પાડી દેવાનો. એટલે સૌથી વધારે સચેત જે નજીક રહેતા હોય ને બાપુ, એનાથી રહેવું. કારણ કે તમારી બાતમી નજીક વાળો જ હાલે, અંદર વાળો જ હાલે, બહાર વાળો તમને ભરાવે કે ફસાવે વાતમાં દમ જ નહીં. એટલે જો આપણો ફટકા પડે અહીં, આપણો ને જ તોડે અહીં. એટલે જંગલમાં કઠિયાર આવ્યા એટલે ઝાડ ધરું જોવા મળ્યું. એટલે એક વડીલ ઝાડ હતું, એમાં વડીલ હોય, વડીલ ઝાડ હતું. એક કેમ બીવો હલ્યા કે હવે આયા કાપી નાખવાના આ મિલસી નહીં. લે વડીલ હતું એ બોલે કે ભાઈ ચેક કરો, એ જે હથિયાર લઈને એમાં હાથા આપણા જ છે, અને જો હાથા આપણા ના હોય તો એની તાકાત નથી આપણને કાપી શકે.